Dear students, I start with lecture 44 of 101 and 102. We have one more sum for expansion of at x equal to 1 plus x raised to m, where x is in minus 1 to 1, where m belongs to positive real. Answer. Here fx equal to 1 plus x raised to m. Therefore, fnx equal to m factorial m minus n factorial 1 plus x raised to m minus n, which is equal to m minus 1 m minus 2 m minus n plus 1 x raised to m minus n, and this is for all elements. હવે આ જે લખ્યું છે એ ફરીથી સક્સેસિવ ડેરિવેશન પરથી લખ્યું છે અને આપણે મેક્લોરિન એક્સપાન્શન જોઈએ છે તો એકવાર જોઈ લો. f equal to 1 plus x raised to m, તો એનું જે પહેલું ડેરિવેશન થશે m 1 plus x raised to m minus 1, સેકન્ડ ડેરિવેશન થશે m minus 1 1 plus x raised to m minus 2, થર્ડ ડેરિવેશન થશે m minus 1 m minus 2 x raised to m minus 3. And fourth derivation will be m minus 1 m minus 2 m minus 3 x raised to m minus 4. So their values at f equal to 0 is, therefore f of 0 is 1, f dash 0 is m, f double dash 0 is m minus 1, f triple dash 0 is m minus 1 m minus 2, and at fourth derivation at x equal to 0 is m minus 1 m minus 2 m minus 3. So we have to just put these values in the Maclaurin expansion, and therefore fx is 1 plus x into m plus x square upon 2 factorial m minus 1 x cube upon 3 factorial m minus 1 m minus 2. આપણે આની કિંમતો અહીંયાથી લખીએ છીએ અને ચોથા ડેરિવેશન પર m minus 1 m minus 2 m minus 3 and other terms,
હું માનું છું હવે તો તમને આ યુઝ ટુ થઈ ગયા છો આના માટે. Therefore 1 plus x raised to n is 1 plus n upon 1 factorial x m minus 1 2 factorial x square m minus 1 m minus 2 upon 3 factorial x cube m minus 1 m minus 2 m minus 3 4 factorial x raised to 4 and other terms. तो જોઈ લો એકવાર. Here we start with unit 3 and unit 4 of matrices. વાંચી લો એકવાર. ગુજરાતીમાં આપણે આને શ્રેણીકો કહીએ છીએ. Matrices means શ્રેણીકો. Let A equal to A11, A12, A1n, A21, A22, A2n, AM1, AM2, AMn. આમાં જે પહેલું છે એ રો માટે છે. 1 1 નો મતલબ પહેલો 1 રો માટે, બીજો રો કોલમ માટે. પહેલી રો પહેલો કોલમ, પહેલી રો બીજું કોલમ, પહેલી રો nમો કોલમ. પહેલી રો પહેલો સ્તંભ, પહેલી રો બીજો સ્તંભ, પહેલી રો nમો સ્તંભ. બીજી રો પહેલો સ્તંભ, બીજી રો બીજો સ્તંભ, બીજી રો nમો સ્તંભ. m મી રો પહેલો સ્તંભ, m મી રો બીજો સ્તંભ, m મી રો nમો સ્તંભ. આ જે પહેલું છે એ હાર માટે છે અને આ જે બીજું છે એ સ્તંભ માટે છે. આ જો બધા જ ai જે રિયલ નંબર છે આને વાસ્તવિક શ્રેણી કહેવાય. I equal to 1 to m and j equal to 1 to n. A is called matrix of the type n cross n. એટલે આ જે શ્રેણી છે એ m હાર અને n સ્તંભ વાળો છે. જો m અને n બંને સમાન થઈ જાય તો આપણે એને કહીએ છીએ એ સ્ક્વેર મેટ્રિક્સ છે, ચોરસ શ્રેણિક of order n. We denote it by aijn. હવે જો આમાં જે ai જે રિયલ નંબર છે એની જગ્યાએ જો ai જે કોમ્પ્લેક્સ નંબર્સ હોય તો આપણે એવું કહીએ છીએ કે A is a complex matrix. આ ધ્યાન રાખીશું. એકવાર ફરી વાંચી લો પછી જઈએ આગળ. Some more facts about matrices are on the board. Please try to understand.
આ બધું જાણીએ જ છે આપણે, હું ખાલી તમને યાદ કરાવું છું. x1 x2 xn આ કોલમ મેટ્રિક્સ છે, y1 y2 yn આ રો મેટ્રિક્સ છે, આની અંદર n રો છે અને એક કોલમ છે, આમાં એક રો છે અને n કોલમ છે. બધી જ એન્ટ્રી 0 હોય તો આપણે ઝીરો મેટ્રિક્સ કહીએ છીએ અથવા નલ મેટ્રિક્સ કહીએ છીએ અથવા 0 m ક્રોસ n. તમે એને આ રીતે ફક્ત 0 માં લખી શકો, એને ડાર્ક પણ કરી શકો, એના પર બાર પણ કરી શકો. એટલે આપણે આ રીતે સમજીએ છીએ. પછી જો a ની કિંમત ai જે m ક્રોસ n તો માઈનસ a જે થશે એ દરેક એન્ટ્રીના નેગેટિવ લેવાના. જો a equal to aij m cross n, b equal to bij m cross n, દરેકે દરેક એન્ટ્રી બે સરખી હોય દરેક i અને j માટે, તો આપણે એવું કહીએ છીએ કે આ બંને મેટ્રિક્સ સરખા છે. દરેક એન્ટ્રી સરખી હોવી જોઈએ, પહેલો રો પહેલી સ્તંભ, બીજો રો બીજી સ્તંભ, એમ દરેક માટે, તો બંને સરખા છે. બંનેનો સરવાળો કરવો હોય તો જે તે ij સરખા હોવા જોઈએ, એટલે જે તે એન્ટ્રીમાં જે તે એન્ટ્રી ઉમેરવાની. સ્કેલર થી મલ્ટીપ્લિકેશન એટલે કે આલ્ફા થી એને ગુણવો હોય તો દરેક એન્ટ્રીને આલ્ફા થી ગુણવાની. I2 1001 આઇડેન્ટિટી મેટ્રિક્સ છે, ગુજરાતીમાં એને એકમ શ્રેણી કહેવાય. I3 R3 નો એકમ શ્રેણી છે, એને પણ આપણે આઇડેન્ટિટી મેટ્રિક્સ થી ઓળખીશું. થોડા બીજા પોઈન્ટ્સ છે હું લખું છું પણ એકવાર તમે જોઈ લો. We have some more introduction about the matrices on the left hand side of the board. Read it and then I will give you explanation. If A equal to Aij, Aij equal to 0 for I greater than j, A is called upper triangular matrices. A equal to Aij, if Aij equal to 0 for I less than j, A is called lower triangular matrices.
All these are A11, A22, A33, ANN are called diagonal elements. A square matrix whose all the elements except diagonal elements are 0 is called a diagonal matrix, means only there is a non-zero entry only on the diagonal. And this is product of A and B, multiplication of A and B, Aij, Bjk, n cross n cross P is equal to say CIL, where CIL is equal to sigma Aik BKL, where K is running from 1 to n. આ બધું તમે કરેલું છે છોકરાઓ, હું તમને ખાલી યાદ કરાવું છું. Definition of a transpose of a matrix. So have a look properly and try to understand the concept. It was already introduced with you in previous years. આ બધું તમે જાણો છો છોકરાઓ, હું ખાલી તમને યાદ કરાવું છું અને જ્યાંથી નવું આવશે હું તમને કહીશ. Definition of a transpose of a matrix. Transpose કોને કહીએ છે કે જેટલી પણ હાર હોય એના સ્તંભ કરી દેવાના અને સ્તંભ છે એનો હાર કરી દેવાનો. Interchange rows to column and column to rows. That is called transpose of matrix. એટલે કે જેમાં m cross n કરતા હોય એની જગ્યાએ n cross m આવી જાય. Let A equal to Aij n cross n, the matrix obtained by interchanging rows and columns of A is called transpose of A. It is denoted by A transpose or by A dash, and therefore A transpose, that is A dash, equal to Aj where n cross n, means we interchange the rows and columns. So we have, if we add A and B to matrices and taking the transpose of that, it will have A transpose plus B transpose. Alpha A transpose is alpha A transpose, and A transpose transpose is equal to A. દિવસ પછી So dear students, there is one theorem. This is a must theorem in exam. આ પરીક્ષામાં આવશે જ, એટલે બહુ અગત્યનો છે. આજે તમે જોઈ લો, આની સાબિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપીશું, પણ તમે ધ્યાનથી જોઈ લો. પ્રમેય બહુ જ ઈઝી છે, પણ ધ્યાન રાખવું પડે. Okay, I stop this lecture here. See you in the next lecture. Thank you very much.